ક્રાઇમ કથા એમ કે આપણે ત્યાં ગુજરાતીમાં લખાયેલી છે એમ કે એક ઝવેરી હતા રતનલાલ ને એમ રતનલાલ ઝવેરી આ તો સુરત હીરાનું શહેર એટલે અહીંયા કહેવાની મજા આવે ઝવેરીની કથા કે એમ કે ઝવેરીને એમ કે ભાઈ આપણને કોઈ આપણે તો એમ કે ધંધા કરવામાં આપણી આંખ એવી આપણી નજર નીચેથી બધું જતું રહે એટલે એક બહુ વયોવૃદ્ધ બીજા ઝવેરી હતા ને રતનલાલ શેઠ એકવાર કહેતા હતા કે મારી આંખ આવીને મારો આમ આવું ને મારો ધંધો આટલો ચોકસાઈ વાળો નામ તેમને એટલે ઓલા બીજા ઝવેરી જતા એમ કીધું જો ભાઈ એમ કે લોભ છે ને એવી વસ્તુ છે ખાલી તમને ખબર ન પડે ને પેલા તો એ થઈ ગયો હોય એટલે બહુ એવો ભ્રમમાં રહેવો નહીં કે આપણી આંખ બહુ ચોકસાઈ વાળી ને આપણને કોઈ છેતરી ન હોય ને આપણે ગમે એ માણસ ગમે ત્યારે કોઈકને છેતરી જાય શું કામ કાંઈક માણસ લોભી તો હોય ને એટલે લોભમાં ખબર ન પડે ક્યારે લોભ થઈ ગયો પરિણામ આવે ને ત્યારે ખબર પડે ખાડું આ તો લોભ થઈ ગયો આ તો આપણે શાકના ઝાડવા પૈસા નાખ્યા ઝાડવા તો ઉગ્યા જ ને અનુભવ ટ્રી પ્લાન્ટેશન જેમ તમારી નજર આવે તમે જોજો દર 2 વર્ષે કોક ને કોક આવો ફૂટી નીકળે છે દર 2 વર્ષે કોક પ્રગટ થાય ક્યાંકથી કોક કે સોસાયટી બનાવવી છે ને કોક કે શાકના ઝાડમાંથી કરોડપતિ થઈ જાવ ને કોક આ સીધી સાદી વાતો તમને કહી દઉં જે માણસ તમને જરૂર કરતા વધારે સહેલાઈથી કરોડપતિ થવાનું સપનું બતાવે ને એમાં કરોડપતિ જ થવાનો હોય યાદ રાખજો તમે ન થયો તમને એમ કે ભાઈ ના આમાં હું 6 મહિનામાં કરોડો મળે તમને મળે એના ન મળે એટલે આપણે શું કરવાનું કાંઈ નહીં સાહેબ ખાલી 5000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે તમે 5000 રૂપિયા ખાલી અમારું ભરો અને જો 6 મહિનામાં તમે આના ભાવ ઉચકાઈ એટલે સમજી લેવાનું કે આમાં ઈ કરોડપતિ થશે આપણે નહીં થાય આટલી સ્પીડમાં તો આપણે નહીં થઈએ એમ એટલે ઝવેરી રતનલાલ તો બે ગયા કે ના મારી આવી ચોકસાઈ ના તેન એમાં એક દિવસ ખેડૂત આવ્યો અને મોટો આમ કે હીરો કાઢ્યો દાબડીમાંથી જૂના જમાનાની કે એમ કે શેઠ એમ કે આ હીરો એમ કે મારે વેચવાનો છે ઝવેરી તો પારખું ચેક કર્યું તાત્કાલિક કાંઈ હીરો છે જ નહીં કાચનો ટુકડો છે નકામો કાચનો ટુકડો આને હું કહું તમારે વેચવાના આ કોઈ ખરીદશે જ નહીં આ હીરો જ નથી ખરીદે કોણ એટલે ઓલો ખેડૂત કે અરે મને તો બાપ કા વારસામાંથી મળેલો છે ને મને એમ હતું દીકરીના લગ્ન છે તો દીકરીના લગ્ન આમાંથી કરી શકીશું પણ હવે તમે કહો છો આમાં હીરો જ નથી એટલે કે ભાઈ છે નહીં આ હું પારખું ઝવેરી છું સાચી વાત કહું છું તમે જતા રહ્યો ખેડૂત કે એક કામ કરો બહાર બધા ઊભા છે અમારા વેવાય પક્ષવાળાના અંતે બધા હવે એને તું કહીને આવ્યો છું કે હીરામાંથી પૈસા તો ગમે એમ કરીને દીકરીના લગ્નના ભેગા કરીશ સંબંધ તૂટી જાય મારી દીકરીનો તમે મને એમને હીરા પાછો કાઢશો તમે મારી થાપણ સમજીને થોડાક દિયા રાખો હું આવીને લઈ જઈશ પછી આમને તમારે ક્યાં કંઈ ગુમાવાનું છે ખાલી થાપણ સમજીને રાખો ને એમ કે બારું મોઢું તો એવું બતાવી શકું જબરી જો હાલો એમાં મારે અહીં કાચનો ટુકડો રાખવાનો છે હીરો કે હસલી હાચવીને રાખવાનો છે નહીં અને આ ખેડૂતનો કદાચ કંઈક ભલું થતું હોય નથી ભલે રાખીને મૂકી દીધું થોડાક દી થયા ત્યાં એમ કે ઘરાક આવ્યા જોવા માટે કે ભાઈ ફલાણા સ્ટેટની અંદર એમ કે મેરેજ છે ને એના માટે દાગીનાનું જળતર કરાવવાનું છે ને બેસ્ટમાં બેસ્ટ તમારી પાસે જે બધું હોય બતાવો આ બતાવ્યું ને આ બતાવ્યું ઘણું બધું બતાવ્યું કઈમાં કોઈ એમ કે મેળ ન ખાય કઈમાં મેળ ન ખાય એટલે એમ કે ભાઈ કંઈક મારા તમારું નામ સાંભળીને આવ્યા કંઈક આમ રોકડા રૂપિયા લઈને આવ્યા કંઈક હરખું તો બતાવો એમ કંઈક હરખું તો બતાવો એટલે ઝવેરીને એમ થયું કે આ હરખું આને ભાન પડતી નથી આ સ્ટેટ વાળા છે એને ખબર પડતી નથી કે અસલી હીરા આવડા મોટા સાઈઝ નહીં માગે છે એમાં હોય જ નહીં નાની સાઈઝના હોય એને દેખાડીએ તો એમ લાગે છે કે આ નકામા છે એટલે એને મજાક કરવા માટે કીધું કે જો આવા હીરા જોઈએ તમારે આવા હીરા મૂકીને ખેડૂતની દાબડી ખોઈ તો કે હા બસ આવો હીરો જોઈએ ખાસ હા રાજકુમારીના નેકલેસમાં હોય ને મેરેજમાં એટલે શેઠ બોલવા જતા હતા હજી કે આ તો કાચનો ટુકડો છે હીરો નથી ને આવડા મોટા હીરા ન હોય એ પેલા ઓલા એમ કીધું કે ભાઈ તમે એમ કે હીરો અમારા માટે રજીસ્ટર કરી નાખો એટલે શેઠ હજી કઈ આગળ બોલે એ પેલા તો રૂપિયા કાઢ્યા કે એમ કે અમારે આ રૂપિયા તમે કહેતા હો તો આપી દઈએ પણ એમ કે આ હીરો અમારા માટે રજીસ્ટર કરી નાખો એટલે શેઠનું મન ચડ્યું કે હાડું કાચના ટુકડામાં ઓલા ખેડૂતને તો કઈ મળ્યું જ નહીં મને તો મળે એટલે શેઠે એમ કીધું કે ભાઈ તો એમ કે આ તો છે ને હીરો જેનો છે એને મારે પૂછવું પડે કે તમને આપવાનો છે કે નહીં આમ તેમ હાવ બાનું જ પણ હવે રૂપિયા કમાવાનો લોભ જાય ગયો અંદરથી કમાઈ લેવા છે એટલે ઓલા કે કાંઈ વાંધો નહીં તમે તારે પૂછી લો તમારે જેને પૂછવું એને પૂછી લો એમ કે આપણે અહીંયા બાનાખત કરીએ એમ કે અત્યારે સહી સિક્કા કરાવો તમે એમ કે અમે એમ કે આ હીરો અને બીજા અમે આ ઝવેરાત પસંદ કર્યું એ લેવા માટે આ તારીખે આવશું આ તારીખે આવીએ એટલે તમારે અમને આપી દેવાનું ત્યાં લગી આ હાચવીને તમારે રાખવાનું એની ગેરંટી પૈસે તમારે અમને 5000 રૂપિયા આપવાના
કે આ તમે હાચવીને રાખશો, આ ખત અમે વેચાણનું ખત કરી દઈએ તમને, અને તમારે અમને ગેરંટી મની એને આપી દેવાના કે ના તમે અમને આપશો જ, આ જ હીરો, આ જ કામથી આવું જ કામ કરાવી. અને અમારો આ ઓર્ડર, તમે કીધું ને કે આટલા લાખ રૂપિયાનો અમારો આ ઓર્ડર, તમે ખાલી આનું બાનાખત અમને કરજો. કરી દીધું શેઠે બાનાખત, એમાં કંઈ ગુમાવવાનું થતું જ નહીં, કરી દીધું. વળી 2-3 દિવસ ગયા, ત્યાં 2 ઘરાક આવ્યા કે એમ કે સારો મોટો હીરો જોઈએ છે ને આ જોઈએ છે ને તે જોઈએ છે ને. શેઠને તો ખબર હતી કે આવડો ઓલું હીરા તરીકે હાલે એમ છે, આપણે બાનાખત કરી દીધું જેનું તો કાયદેસર. એટલે ઓલો હીરો બતાવ્યો હતો કે બસ આ જ હીરો જોઈએ છે, આ જ હીરો એમ કે તો એમ કે અત્યારે જ જોઈએ છે, આમાં કઈ ખોટો ટાઈમ બગાડવાનો નથી, અત્યારે જ આપી દો અમને. એટલે શેઠ કે એમ તો ન અપાય, મારે કામ છે તેમ છે. એટલે કે તમારે કેટલા રૂપિયા? શેઠ કે મારો સોદો છે, એમ કે આટલા લાખ રૂપિયાનો સોદો છે. તો કે ના ના અત્યારે જ અમને આપી દો. શેઠ કે મને પૂછવા તો દો. તો કે પૂછી આવો, કાલે અમે આવીએ પાછા, પૂછી આવો. હાંજ પડ્યો ઓલો ખેડૂત આવ્યો કે શેઠ મારો હીરો ઓલો લગ્ન થઈ ગયા દીકરીના, પાછો આપો. શેઠ કે 2 પાર્ટી બેઠી છે, લાખ 2-3 લાખ, એ તો ઉછામણી હાલે હીરાના નામની, અને આને ક્યાં પાછો લઈ જવો છે? કે પાછો ન મળે હીરો, ત્યાં પડ્યો છે અથડાઈને. એ ખેડૂત કે લે કાચનો ટુકડો છે સાહેબ, તમે કહેતા હતા કાચનો ટુકડો છે, એનું પાચ્યું ન આવે, હાથે પગે લઈ કોઈ તમે રાખો ને, હવે તમે એમ કે આવા તમે કેવા ઝવેરી છો, એમ કે ગામમાં તમારી આબરૂ છે કે નહીં, મારો હીરો આપો પાછો. એટલે શેઠ કે હીરો નથી, કાચનો ટુકડો છે, કે તો આપી દો. શેઠ કે કાલે ઓલા આવશે, એની પેલા ઓલા સ્ટેટ વાળાને આપણે પૂછવાનું છે, તો બાનાખત કરાવીને લઈ ગયા છે. એમ કે હવે આ 2 એમ કે જણા પાર્ટી આવી છે, 2 પાર્ટી લાખ રૂપિયા ઉપર આપણને મળે એમ છે, 2 પાર્ટી પાસેથી જે વધારે પૈસા આપે હીરો આપી દેવાનો છે. એમ કે એમાં ખેડૂતો લઈ જાય તો એટલે શેઠ કે ભાવ બોલાવે, મારી પાસે રાખવાના પૈસા કેટલા? એટલે ખેડૂત કે કાચનો ટુકડો કહેતા હતા ને, તમારે તો કહ્યું કેમ કે મગજ છે, કે ઘડીકમાં તમે મારો એમ કે મારી પાસે લેવો નતો એટલે કાચનો ટુકડો કીધો. શેઠ કી બધી ચર્ચા, ભાવ બોલ ને હું તને રોકડા આપી દઉં, તારે બીજી વાર આવું નહીં, આ દુકાનના પગથિયે ચડવા જ નહીં. ખેડૂત આપી દીધા. કેટલા? 25,000. શેઠ કે કઈ વાંધો નહીં, આપણે તો મોટા લાખોના સોદા થવાના છે કાલ સવારમાં, 2 પાર્ટી રેડી છે, 25,000 રૂપિયા આપી દીધા. હીરો સાથે મૂકી દીધો. હવાર પીડી હાંજ પીડી, હવાર પીડી હાંજ પીડી, હવાર પીડી હાંજ પીડી, કોઈ દેખાડું જ નહીં, 2 માંથી એક પાર્ટી. પછી એને યાદ આવ્યું, કોલા કાકાએ આપણને કીધું તું, જમાનાના બહુ જોયેલા હતા એને, કે ભાઈ લોભની ખબર ન પડે એ પેલા લોભ થઈ જાય છે. યાની તમને ખબર થોડી પડે એડવાન્સ નોટિસમાં કે લોભ થઈ ગયો મારાથી. શેઠ કે હું આવડો મોટો ઝવેરી રતનલાલ મારું નામ, હીરાના ધંધામાં આખી જિંદગી કાઢી નાખી, મેં કાચના ટુકડાના 25,000 રોકડા ગણી દીધા. બોલો કે ઓલો 2 લાખમાં લઈ જવા તૈયાર છે, ઓલો 2.5 લાખમાં લઈ જવા તૈયાર છે ને બાનાખત કરી દીધું છે આપણે 5,000 રૂપિયાનું. તો હા માનો તો આવે ને 5,000 રૂપિયા બાદ કરો બાનાખતના, તો અમે 20,000 માં રાખ્યા. આ કોણ છે? કોણ એટલે કોન્સ્પિરસી, કાવતરું, ષડયંત્ર, છેતરપિંડી. કોણ થ્રિલરનો આખો મેં કીધું આવો પ્રકાર છે જગત, કે ભાઈ એમ કે તમને ખબર ન પડે કેમ તમને છોકરી જાય. એટલે આવી કથાઓ વાંચો ને તો ધીરે ધીરે આપણને ખબર પડે જગતમાં કેવા કારીગરો હોય, કેવી અદભુત રીતે ઠગાઈ કરતા હોય, ને કેવી વાર્તાઓ બનાવતા હોય. બધા વાર્તાકાર હોય, જગતના તમામ ઠગ છે ને એ જગતના શ્રેષ્ઠ વાર્તાકાર હોય. આ યાદ રાખવું, કારણ કે એને આવડે વાર્તા કેમ બનાવવી. એટલે તમે જોજો મોટા ભાગે ગૃહિણીઓ છેતરાય આપણે, કારણ કે વાર્તાઓની અપીલ એને મેક્સિમમ થાય. તમે કોઈ કામ કરે આમ કે એક સરસ સ્ટોરી બનાવે એટલે એને એમ થાય કે હાલું આ જ છે, આ જગતમાં જે મોક્ષનો માર્ગ છે ને અહીંથી જ પસાર થાય, આખા ઘરને એની બાજુ લઈ જાય કે હાલો આ જ માર્ગ છે મોક્ષનો, તમે બધા હાલો મારી ભેગા, એમ કે રવિવારે હાજર સત્સંગ. તમે જોજો આ મોડસ ઓપરેન્ડી છે, આમાં એક મોડસ ઓપરેન્ડી હોય ને, આ એક છેતરપિંડી છે. તો મેં કહ્યું એમ જીવનની અંદર અનેક આવા સત્યો, આ તો મેં તમને 1-2 નાની કથાઓથી તમને બતાવ્યું, ઝલક બતાવી, ચખાડ્યા એમ કે આ પેંડા કેવા હોય રહસ્ય કથાઓના, કે તમને ધીરે ધીરે ખબર પડે. બીજું કઈ નહીં, તો મેં કીધું માણસ કેવા પ્રકારના હોય છે, કેવા દિમાગ હોય છે માણસોનો. અને જગતમાં તો રહસ્ય કથાઓ એવી પૂજાય છે. હમણાં મેં એક ફિલ્મ જોઈ, રેવન નામની નવી આવેલી ફિલ્મ છે, 2012ની છે, અંગ્રેજીમાં. એડગર એલન પો નામના, જેણે રહસ્ય કથાઓની શરૂઆત કરી ટૂંકી વાર્તાઓની અંદર, સસ્પેન્સ સ્ટોરીના પિતામહ ગણાય એ લેખક. તો ફિલ્મ એટલે કેવી ટ્રિબ્યુટ આપે, જનતા કેવો ચાહે છે રહસ્ય કથાના લેખકોને, કે પિક્ચરની અંદર પ્લોટ એવો બનાવવામાં આવ્યો છે કે એક સિરિયલ કિલર છે, એક પછી એક ખૂન કરે છે. ખૂન એડગર એલન પોની વાર્તામાં જે રીતે થતા હોય ને એવી રીતે રિયલ લાઈફમાં કરે છે.
અને ડિટેક્ટિવ છે જે એ ખૂન ઉકેલનારો એ એડગર એલન પોની વાર્તાનો ચાહક છે ને પોતે જીવતા હોય છે, એવો જૂનો જમાનો બતાવ્યો છે. એટલે ડિટેક્ટિવ એડગર એલન પોને મળવા જઈશ કે આખો ખૂની છે ને તમારો ચાહક છે અઠંગ. તમે વાર્તામાં જેમ ખૂન બતાવો ને એમ જ આ ખૂન કરે છે એક પછી એક. તમે અમને મદદ કરો ને પકડાવવામાં, તમે ભેગા આવો. હું તમારો ચાહક છું એટલે મને ખબર પડી ગઈ કે આ વાર્તા મુજબ ખૂન કરે છે. અને પછી લેખક પોતે હીરો તરીકે આવે છે વાર્તામાં ને ખૂનીને પકડાવે છે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે પ્રજા કેવી રીતે પોતાના સાહિત્યને લેખકને પ્રેમ કરે, કે લેખક હીરો હોય એવી વાર્તાઓ બનાવે. એની ફિલ્મો એડગર એલન પો ગુજરી ગયા એને 200 વર્ષ થવાય. આજે 200 વર્ષ પછી પણ પ્રજા છે એને ભૂલતી નથી કે અમારો લેખક, અમારી સસ્પેન્સ સ્ટોરીનો લેખક, એને હીરો બનાવીને વાર્તા બનાવે છે. સાદી ક્રાઇમ થ્રિલર બનાવે, ડિટેક્ટિવ બનાવીને બનાવી કંઈ પણ લેખકને એમાં અમર કરવાની કોશિશ કરે છે. આવી મેં કીધું એમ કથાઓ લખનારા લેખકો પડ્યા છે આપણી વચ્ચે. આવી કથાઓ રચાણી છે આપણી આસપાસ. એવી સરસ રીતે શેરલોક હોમ્સની આ કથાઓ છે. એની અંદર આર્થર કોનન ડોયલે એક જગ્યાએ લખ્યું છે કે દુનિયાની સૌથી મોટી રહસ્ય કથા છે ને એ કોઈ પુસ્તકોમાં નથી. દુનિયાની સૌથી મોટી રહસ્ય કથા છે ને માણસના મનમાં છે. માણસ કયા સંજોગોમાં ક્યારે કેવી રીતે અચાનક વર્તી જાય ને તમે એનો કોઈ ખાતરીપૂર્વક અંદાજ માનીને ક્યારે કહી ન શકો. એ રહસ્યનો તાગ મેળવવો ને એ ભલભલા ડિટેક્ટિવથી શક્ય નથી. પુરાવાના આધારે તમે ગુનેગાર ગોતી શકો, પણ માણસના મનમાં શું ચાલે છે ને એ તમે ભલભલા લોકો આંખમાં જોઈને, કેટલાય લોકો આમ તમે, હું ઘણીવાર છાપામાં ક્રિમિનલના ફોટા જોતો હોઉં, રબારી સાહેબનો અનુભવ હશે કે ફોટા જોઈને તમને એવા સરળ અને સીધા સાદા અને નિર્દોષ ને ભલા ભોળા માણસ લાગે અને પછી ખબર પડે કે આને તો કેવા ક્રાઇમ કર્યા છે. તમને અંદાજ ના આવે, ખ્યાલ જ ના આવે, તમે પારખી ન આવો. માણસના મનથી મોટી કોઈ રહસ્ય કથા નથી. જગતની શ્રેષ્ઠ રહસ્ય કથાઓ લખનાર અને મેડિકલ ડોક્ટર પાસે, એટલે એવું નહીં કે હાવ ખબર ન હોય માણસ વિશે, એ માણસ આ કહી ગયો છે. તમે આમ ઘણીવાર તમે જુઓ કે આ બધી કથાઓની આપણે વાત કરી, રહસ્ય કથાઓની, એક ઘરના સાહેબ તમે છાપરા ઉઘાડીને સીલિંગમાંથી ડોક્યુ કરીને અંદર ચાલતી ઘટનાઓ જુઓ ને તો દરેક ઘરમાં સાહેબ આપણે રહસ્ય કથા જીવતા હોઈએ છીએ. દરેક ઘરની અંદર પોતપોતાના રહસ્ય છુપાયેલા હોય. તમે જોજો અહીં દરેક માણસ બેઠા હશે યાદ આવશે ખાલું અમારા ઘરમાં આ સિક્રેટ, અમારા ઘરમાં આ સિક્રેટ. દરેક ઘર કંઈક ને કંઈક સિક્રેટ સાચવીને બેઠું છે. દરેક ઘરની અંદર કંઈક ને કંઈક રહસ્ય છુપાઈને બેઠા છે. એમાંથી ધીરે ધીરે શું બહાર આવે, એમાંથી શું ખબર પડે. તમારા પોતાના કર્મો તમને કેવી રીતે પોકારે. રહસ્ય કથાનો જે મૂળ ભાવ હોય છે આ હોય છે. આમ જુઓ તો આપણી ભગવદ્ ગીતાની કર્મની થિયરી અને રહસ્ય કથાઓ વચ્ચે જાજો ફરક નથી. કારણ કે ગીતા એમ જ કહે છે કે તમારું કર્મ છે. ઉપનિષદોની અંદર આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાયેલું છે કે જેમ હજારો ગાયોના ધણની વચ્ચે પાછળનું પોતાની માં ના આંચળને શોધી લે છે સાંજ પડે, એવી રીતે તમારા કરેલા કર્મો છે ને તમને શોધી લે છે. કોઈ પણ રહસ્ય કથા હોય, તમે જગતની ઉત્તમ રહસ્ય કથા વાંચો કે એની ફિલ્મો જુઓ તો વાત શું હોય કે ક્યાંક પુરાવો છૂટ્યો હોય, ક્યાંક એની કોઈ ઘટના, કોઈ કડી, કોઈ ક્લુ. 100 વર્ષે કોઈ હોરર ફિલ્મ હોય તો 200 વર્ષે કંઈક આત્મા પાછું જીવતું થાય, એવું બધું હોય. કોઈ પણ રીતે પણ તમારા કર્મોનો બદલો, તમારા કર્મો તમારે ક્યાંક તો પહોંચે છે, ક્યાંક તો એ પકડાય, ક્યાંક તો એ પકડાય. એટલે આમ જુઓ તો ક્રાઇમ કથાઓ જે છે, રહસ્ય કથાઓ છે, ગુડ વર્સિસ ઇવિલનું શ્રેષ્ઠ ઉપદેશ છે કે અલ્ટિમેટલી તો તમે ગમે ત્યાં ભાગો. અને ડિટેક્ટિવો એવા બનાવ્યા જગતના લોકોએ. નેકેડ ફેસ નામની સિડની શેલ્ડનની એક કથા મેં વાંચી હતી. એની અંદર એમ કે એક ડિટેક્ટિવ બતાવવામાં આવ્યો હતો, વકીલ હતો. અને ડિટેક્ટિવ તો ઓલાએ તો છાપામાં જાહેરાત વાંચીને એને ગયો હતો, ઓલો તો રાહ જોતો તો કોક આવે એમ, ક્લાયન્ટ આવે એમ. એ કે હું 1 વર્ષથી બેઠો છું, રોજ છાપામાં જાહેરાત આપું છું પણ કોઈ આવતું નથી. એટલે ઓલા જે ક્લાયન્ટ તરીકે કેસ આપવા માટે ગયો હતો એને એમ થયું કે ભાઈ હાલું આને ક્યાં કેસ આપવો, આને કોઈ અનુભવ જ નથી. એટલે કે ભાઈ તમને નથી આપવો, તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી. કે પણ મારે કરવો છે, તમે ન આપો તો કહીશ, મારે સાબિત કરવો છે કે કેવો માન છું. અને ધરાર ડિટેક્ટિવ થઈ નહીં આવે છે, એને ખરેખર કેસ ઉકેલી દે છે. ધરાર ડિટેક્ટિવ થઈ જાય કે એને પેશન હોય છે એવું કે ભાઈ મારે કોઈ પણ રીતે સાબિત કરવું કે મને આવડે છે ગુના ઉકેલતા. તો આવા પાત્રો, આ જેમ્સ એટલી ચેઝની મેં વાત કરીને એને એક પાત્ર બનાવ્યું હતું મેડોક્સ નામના ડિટેક્ટિવનું. ડાયલ એમ ફોર મર્ડર નામની હિચકોકની ફિલ્મની કોપી કરીને એતબાર નામની ફિલ્મ આપણે ત્યાં બનેલી, જેની એક ગઝલ આજે ફેમસ છે, કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હૈ. બહુ જાણીતી ગઝલ હતી, સુરેશ ઓબેરોય, ડિમ્પલ. એ ફિલ્મ હતી એતબાર. એ એતબાર ફિલ્મની અંદર જે ડેની ડેન્સોપ્પાએ પાત્ર ભજવ્યું હતું ને એ આ મેડોક્સ ડિટેક્ટિવનું પાત્ર. એવું પાત્ર બનાવેલું કે ડિટેક્ટિવ આપણે જ્યાં એવા બધા બતાવવામાં આવે. ડિટેક્ટિવને પાછા એક જમાનામાં તો વેશ જ હતા, માથે મોટી બધી ટોપી હોય, કાળા રંગનો કોટ પહેર્યો હોય, ગોગલ્સ પહેર્યા હોય, આમ ચીરૂટ પીરૂટ પીતા હોય. એવા ખરેખર રિયલ લાઈફમાં ડિટેક્ટિવ નથી હોતા કોઈ.
આપણી જેવા જ હોય છે, આપણી બાજુ બેઠા હોય ખબર ન પડે તો ડિટેક્ટિવ કહેવાય ને. ખબર પડે કે આ ડિટેક્ટિવની એન્ટ્રી થઈ તો ડિટેક્ટિવ કહેવાય. તો આવા રિયલિસ્ટિક પાત્ર મેડોક્સનું ઉધરસ ખાતો હોય, આમ ટેકે હાલતો હોય કોકના, માંડ આવે ને આમ તેમ, કોઈ એને ગણકાર જ નહીં કે આને બધા એને હળતું જ કરે, પણ છેલ્લે એમ કે એના ઓબ્ઝર્વેશનના પાવરથી એના લોજિકથી કેસ આખો ઉકેલી લે. એવો ડિટેક્ટિવ, એવા પાત્રો એના ઘડેલા. અને આવા આપણી નજર સામે મેં જોયા છે માણસો. એવું નથી કે કઈ આમ મેં કીધું બધા કોઈ અવતારી પુરુષ જેવા દેખાતા હોય, ખરેખર આજે ક્રિમિનલ ગોતવાવાળા હોય. મેં ઘણી વાર એવું જોયું છે કે એવા અધિકારીઓને આપણે ઇન્ટરવ્યુ જોઈએ તો આપણને એમ થાય કે ઓહો આ તો સલમાન ખાન જેવા છે કોક એમ. એવું નથી હોતું, એ સિમ્પલ માણસ લાગે. સાવ રાકેશ મારિયા નામના મુંબઈ એટીએસના ચીફ છે, અત્યારે 3-4 ફિલ્મો બની ગઈ છે એના ઉપરથી. જેને તમે જુઓ કે જેટલા અપરાધ છે આ મુંબઈની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો એ ક્રેક એને કર્યું. એક વાન ભૂલી ગયા હતા RDX ની ખાલી અપરાધીઓ, એમાંથી ઇન્સ્પેક્ટર રાકેશ મારિયાએ આખો કેસ ક્રેક કર્યો. આ 93ના બોમ્બ બ્લાસ્ટનો જેનો હમણાં ચુકાદો આવ્યો 2 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ. આ 26/11 ની આખી ઘટનાને ટ્રેક ડાઉન કરનાર પણ અજમલ કસાબને પકડી. કસાબ પકડાનો પછી એને ઇન્ટ્રોગેશન મારિયાએ શરૂ કર્યું અને એમાંથી આખી એને એમ કે ચેઇન સિક્વન્સ ટેપ કરીને મૂકી. પણ રાકેશ મારિયાને તમે ફોટો જુઓ તો બિઝનેસ ફેમિલીમાંથી છે. આપણા ગુજરાત કલા નિકેતન તમને ખબર હશે, કલા નિકેતનનું કુટુંબ છે ને એ કુટુંબના સભ્ય છે રાકેશ મારિયા. તમને ફોટો જુઓ તો લાગે નહીં, પણ ભેજાબાદ માણસ છે. એક વચ્ચે મોર્ડર સ્ટોરી આવી હતી નિર્જા ગ્રોવર વાળી, પેલો મોડલ હતો, મોડલ છોકરી હતી, એની હિરોઈન બનવા માટે આવી હતી મુંબઈની અંદર. એના ઉપરથી રામ ગોપાલ વર્માએ નોટ એ લવ સ્ટોરી ફિલ્મ બનાવેલી અને એના બોયફ્રેન્ડની સાથે મળીને એણે એના બીજા બોયફ્રેન્ડને મર્ડર કરી નાખ્યું હતું. નવા બોયફ્રેન્ડ સાથે મળીને જૂના બોયફ્રેન્ડનું મર્ડર કર્યું હતું. એ રાકેશ મારિયા પાસે ખાલી લખાવા ગઈ હતી ને કેસ, ફરિયાદનો કેસ, અને આ મારિયા હાજર હતા, એની FIR લખતી હતી ત્યારે. અને એ FIR પૂરી થઈને પહેલા મારિયા એમ કીધું હતું બેન એમ કે તમે અંદર આવતા રહ્યો, તમે જ ખૂન કર્યું છે. અને આવા તો કેટલાય મેં જોયા છે, ગામે ગામ છે આવા અધિકારીઓ આપણે કે જે ખાલી બોલો ફરિયાદ નોંધાવા આવે ને થોડીક વાર એની ફરિયાદ સાંભળે, એની FIR કરે, પછી 5 સવાલ પૂછે ને એમાં એને ક્રેક કરીને કહી દે કે ભાઈ આ પછી તો ખોટી ફરિયાદ લખવા આવ્યો છે, આ ઘટના સ્થળે તું જ મોજૂદ